છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજ મંડળ ખજુરિયા ગામ તારીખ 26/1/2025 રોજ ચિંતન શિબિર અને 25/12/2024 રોજ લગામી ખાતે યોજાયેલ મહાપંચાયત બેઠકમાં ચર્ચાની અંતે લેવાયેલ સમાજના સુધારાત્મક નિયમો કે જેમાં છોટાઉદેપુર તાલુકાના તમામ ગામોમાં લગ્નમાં તેલ ચડાવવાની રીતથી લઈને લગ્નની વિધિ પૂર્ણ થાય, ગ્રહ શાંતિ હોય કે પરિણામવાનું હોય, કોઈ પણ પ્રકારની અંદર આપણે બ્રાહ્મણ બોલાવતા નથી. બરાબર, એક મુદ્દો. બીજો મુદ્દો, ગોળ કાચલી આપણે કરવાનો નથી. આપણે ફક્ત અને ફક્ત જે જૂના પરંપરા મુજબ આપણે જે વિવાહ કરવાની વાત છે તેટલી જ આપણે કરવાની છે. બરાબર. દહેજ લેવાનું જે છે તે આપણે કાયમી ધોરણે બંધ કર્યું છે. ગામનું નોતરું જે છે તે કંકોત્રી ફક્ત સગાઓને જ આપણે આપવાની છે. ગામની અંદર એટલે છે ખજૂરી આખું ગામ એક ગણીને આપણે કોઈને પણ કંકોત્રી આપણે લખવાની નથી. લગ્નની વિધિ પૂંજારાનીથી જ વિધિ કરવાની. એમાં મરણની જે પણ વિધિ છે તેની અંદર પણ આપણે જે સામાજિક પરંપરા જે છે તે જ મુજબ આપણે ગાંજો કે જે કંઈ છે તેનાથી જ આપણે વિધિ કરશું. બરાબર. લગ્નમાં એક કરતાં વધારે જો ડીજે લાવશે તો એ લાવનાર એ ઘરવાળો જે છે એ નક્કી કરે, જે કરે તે આપણે ઘરવાળાને જ આપણે 1 લાખ રૂપિયા આપણે દંડ લેવાનો છે. ઘરવાળા જોડે જ આપણે નક્કી કરી. પછી દારૂ વાળાને આપણે વ્યક્તિગત બધાને અત્યારે નામજોગ ચર્ચા કરેલી છે એટલે આપણે હવે દારૂ એકદમ આપણે વેચવાનું આજથી આપણે ગામની અંદર બંધ કરી દેવાનું છે. બરાબર. જે કંઈ સ્ટોક હશે તેને જે વ્યવસ્થા કરવી હોય એ કરી દે. બરાબર. પણ એ બંધ આપણે કરવાનું છે. ને જો લાવશે દારૂ અને વેચશે તો એને આપણે કેટલા રૂપિયા દંડ કરવાનો? 5 લાખ રૂપિયાનો દંડ કરવાનો. બરાબર. અને મોટો કરે તો કઈ ભારો લાગે તો ખબર પડે ને, તો વેચશે સોનું. ઘરનું વાસ્તુ કરવાનું હોય તો એ આપણા પરંપરા મુજબ જે એનાથી સુથારથી કરાવે તો પણ ચાલે. એને ગુરુ હોય, એનો મહારાજ હોય, પછી એના કોઈ હોય ફક્ત બ્રાહ્મણ સિવાયના કોઈ પણ પ્રકારના વિધિ એ કરાવી તો કરાવી શકશે. બરાબર. હવે ગામમાં લગ્ન જો કરે એટલે છોકરો છોકરી બંને જો ગામના જ હોય તો 1,51,000 રૂપિયા એને દંડ કરવાનો. ખાલી 51 રૂપિયા, એટલે 1,51,000 રૂપિયા એટલો એને એનો જે કે તે શું કહેવાય આપણે દંડ એનો થશે એમ. બરાબર. ભોંગવાની રકમ 1,51,000 અને એની અંદર જે પંચના જે આપણે પૈસા કાઢશું તે વેચવાના નહીં, પણ એ જે ફળિયાવાળા જે નક્કી કરીને જે કંઈ ખોટી વસ્તુ લાવવાની છે તે લાવશે. બરાબર. કાઢે તો ને જેને કોઈ એમ લાગે કોઈ ફળિયાવાળાને કે અમારે નથી કાઢવાના તો પંચોના પૈસા કાઢવાના નથી. મરણની અંદર હરિજનને આપણે 300 રૂપિયા જ આપણે આપવાના છે. હરિજન જે વગાડે એ અલગ અલગ જગ્યાએ આપણે અમને 2-3 જગ્યાએથી કીધું એટલે આપણે એને કેટલા 300 રૂપિયા આપણે આપવાના. પછી જે કંઈ બીજું જે કંઈ હશે તો એ ગામવાળા આજે હરિજન આપણે આવ્યા નથી એની પાસે જે કંઈ બીજું લગ્નના અંતે જે નક્કી કરવાનું છે એમને સાથે રાખીને આપણે નક્કી કરશું. બરાબર. પણ સિમોડીમાં પણ આપણે ડીજે લાવવાનું નથી. બરાબર. હરિજન આપણે જે વગાડવાના છે તે 5 માણસો લાવીને આપણે નક્કી કર્યું છે, પણ હવે એ આ થોડોક એમની સાથેનો વિષય છે એટલે એ આપણે ફાઇનલ આપણે કરી અને જે કંઈ કિંમત નક્કી કરવાની છે તે સાથે મળીને આપણે એની પાસે બોલાવીને આપણે નક્કી કરશું એનું. બરાબર. મરણની અંદર પણ આપણે ઘણા બધા લોકો વધારે પડતા કપડાને એવું તેવું લાવે છે એટલે આપણે જ્યારે પણ કોઈને પણ આપણે કહીએ મરણનું કે ભાઈ આપણા સમાજમાં કે ગામમાં કે ફળિયામાં આ ફલાણું આવું થઈ ગયું છે તો આપણે હગાવાળાને આપણે કહી દઉં કે ભાઈ અમારે ત્યાં કપડાનો જે ઉડાડવાનું કપડું છે તેનો વ્યવહાર અમે બંધ કરેલો છે. એટલે જે ખાસ જે લોહીના સંબંધવાળા છે એટલા પૂરતી છૂટ. લોહીના સંબંધવાળા એટલા છૂટ, પણ જેમ તે બધા લાવે. હવે આપણે લોકોને કેવું જઈએ તો કઈ ખાલી હાથે જવાનું, એટલે એ બધા જેમ તે લોકો લઈને નહીં આવવાનું. હા. અને બીજું કે ઓઢાડવાનું જે છે આપણે પેલા રૂમાલ તે પણ
જે વિધિ મેં બેસવાવાળો છે તેને એક જ રૂમાલ એને ઓઢાડવાનો, બરાબર. એ બધા જેટલા કોઈ 4 બહેનો હોય 5 બહેનો હોય એ બધા નક્કી કરીને કહી દે કે ભાઈ તું લાવે, બસ એ વાત પતી ગયું. અને મરણની અંદર ડીશો થાળીઓ બીજી વધારાની જે વેચે છે તે આપણે વેચતા નથી. ખાલી એને જે ધર્મ કરવાનું દાન કરવાનું છે એ દાન પૂરતી એ એને છૂટ. આપણે ફક્ત એના ભાણેજને આપે, સ્કૂલને આપે, આંગણવાડીને આપે, એના મંડળને આપે, કે જે કંઈ દાન આપે છે તે દાન આપવાની એને છૂટ. દાનવાળી ખૂબ, પણ વેચવા વાળું નહીં, બરાબર. દાનવાળું અને અથવા તો જેનું નક્કી છે, કોઈ દાખલા તરીકે ગાંજાને આપવાનું હોય તો તે આપવાનું. પછી તમે પેલો જેનું નક્કી કાઢેલું છે જેને આપવાનું છે એ આપણે એમાં આપણે બંધ નહીં, એ આપવાનું, પણ વધારાનું નહીં, બરાબર. જેટલા લાડવા એટલી ડીશો આપણે આપીએ એવું નહીં, બરાબર. આ સિવાય બીજો કઈ મુદ્દો હોય તો હજુ કહો. આપણે કહી દો કે ભાઈ એ હવે એ તો હું સંબંધીઓ છે એટલે ઘરવાળા જે લગ્નવાળા એ કહી દે કે ભાઈ અમારા ગામમાં આવું બધું સિસ્ટમ જ નહીં ભાઈ, બરાબર. તમારે ખાવું હોય તો ઘેર ખાઈને આવજો કે, બરાબર. લાવે નહીં, આગળ કીધું ને કે અમારે ત્યાં લાવવાનો વ્યવહાર નહીં એમ, તો ટોપલી બંધ, બરાબર. હા, નથી. પણ આ કેવું છે કે કોણ હવનું તે કોઈનું નહીં એવું થાય. આ પેલું તળાવ જેવું થાય, તળાવમાં પાણી નાખવા દૂધ નાખવા જાય તો કે બધા પાણી નાખે તો કોણ દૂધ નાખશે એવું થાય. એટલે આપણે આનું છે ને નક્કી કરીને જવાબદારી નક્કી કરવી પડે ફળિયાદીની, બરાબર. એક કમિટી, આપણે એક ગામની કમિટી, અને એ કમિટીની અંદર દરેક ફળિયામાંથી 5 માણસો નામ લખાવે કે ભાઈ એ જોવાની જવાબદારી કોણ, તે 5 લોકોને આપણે કશું બી હશે તો પેલા એ લોકો